નમસ્કાર. ન્યૂઝ કેપિટલના સર્વ દર્શક મિત્રોને મારા જય અંબે. આપણે ગયા એપિસોડમાં જોઈ ગયા કે મોબાઈલમાં કુલ અંકનો સરવાળો, મોબાઈલના બધા 10 અંકોનો સરવાળો એ કેટલો લેવો સારો. પછી આપણે ત્યાં જોઈ ગયા કે જો મોબાઈલ નંબર છે તમારો 10 અંકોનો, તો એમાં પહેલાં 4 અંકો છે, 4 આંકડા છે. જે ધારો કે 9824, તો આ 4 આંકડા મોબાઈલની શરૂઆતના એ તમારું ભૂતકાળ બતાવે, એટલે બાલ્યાવસ્થાથી તમે યુવક થાવ ત્યાં સુધીનું. પછી વચ્ચેના 2 અંક છે એ તમને વર્તમાન કાળ બતાવે. તો એમાં સારી નોકરી, સારો પગાર આવી અપેક્ષા હોય તો ત્યાં 55, 66, 33 આવું લેવું. વિદ્યાર્થીઓને 33 સારો રહે. વચ્ચેના 2 આંકડાઓ એટલે 5મો અને 6ઠ્ઠો અંક મોબાઈલનો, તે તમારે આ પ્રકારનો લેવો જોઈએ. ભવિષ્ય તમારું શ્રેષ્ઠ રહે એ માટે છેલ્લા 4 અંકો મોબાઈલના એ ખૂબ જ મહત્ત્વના બને છે. અને માટે આ જોયા પછી તમારે કોઈ નવો મોબાઈલ નંબર લઈ શકાય. જન્મ તારીખની માહિતી નથી. જે કેટલાક જાતકો એવા છે કે જેમને જન્મ તારીખ વિશે કંઈ ખબર નથી, તો એનો BN, DN અને અંક કુંડળી ન બની શકે. તો એવા જે જાતકો છે એમને સર્વ સામાન્ય રીતે મોબાઈલના બધા જ અંકોનો સરવાળો 5 આવે એવો મોબાઈલ લે તો એને ક્યારેય જિંદગીમાં નુકસાન ન થાય. કુલ 10 અંકોનો સરવાળો 5 થાય એવો મોબાઈલ નંબર એ નષ્ટ જાતકો લઈ શકે. નષ્ટ જાતકો એટલે જેમને પોતાના જન્મની તારીખ ખબર નથી તેવા. મોબાઈલ નંબરના અંકોનો સરવાળો 2, 4, 7 અને 8 અને મોટે ભાગે 9 પણ થતો હોય એવો મોબાઈલ નંબર ક્યારેય ન લેવો. મોબાઈલના 10 અંકોનો સરવાળો 2, 4, 7, 8 અને 9 થતો હોય એવા મોબાઈલ નંબરો ન લેવા, જે ભારે નુકસાન કરતા બની શકે. BN અને DN 8 તો સરવાળો 1 ન લેવાય. જો તમારું જન્મની તારીખ 8 હોય અથવા એ આખી તારીખનો સરવાળો 8 થતો હોય, તો એવા જાતકોએ મોબાઈલના 10 અંકોનો સરવાળો 1 થતો હોય એવો મોબાઈલ નંબર ન લેવો. કારણ કે 8નો અંક એ શનિનો છે અને 1નો અંક એ સૂર્યનો છે. સૂર્ય અને શનિ પિતા પુત્ર છે, પરંતુ આ પુત્ર એ પરાયો છે, એટલે માતા છાયાથી જન્મેલો છે શનિ, અને માટે એ પિતાને પ્રિય નથી. બંને વચ્ચે દુશ્મનાવટ છે. માટે 1 અને 8નો મેળ થાય. તમારા જન્મ તારીખમાં સરવાળો 8 થતો હોય અથવા તમારી જન્મની તારીખ 8 હોય, તો એવા જાતકોએ મોબાઈલ નંબરનો સરવાળો 1 થાય એવો મોબાઈલ ન લેવો. પછી બીજું લઈશું કે ધારો કે કોઈની જન્મ તારીખ 6 છે અથવા તો એનો ભાગ્યાંક એટલે આખી તારીખનો સરવાળો 6 છે, તો એવા જાતકોએ 3નો સરવાળો થતો હોય કુલ સરવાળો મોબાઈલના અંકોનો, એવો મોબાઈલ નહીં લેવો જોઈએ. કારણ કે 36નો આંક એટલે અણબનાવ બતાવે. એવી જ રીતે ધારો કે કોઈ જાતકના જન્મની તારીખ ખબર છે અને એ 6 તારીખ છે, અથવા તો જન્મની તારીખ એ તમારી 6 થતી ન હોય તો ભાગ્યાંક 6 હોય, તો એવા જાતકોએ 3નો અંક ન લેવો અને 3 વાળાએ 6 ન લેવું. એક જાતકનો જન્મની તારીખ છે એ 6 છે અને એના મોબાઈલનો સરવાળો 3 છે, તો એવા જાતકોની સલાહ સૂચનો લેવા ઘણા બધા લોકોએ લાભ લીધો, લાખો લોકોએ, પરંતુ એમને યશ પ્રાપ્તિ નહીં થઈ અને લોકોએ પોતાનો સ્વાર્થ સદાયો એટલે સંબંધો કટ કરી દીધા. તો એ 36 કે 63 થાય. BN, DN 6 હોય તો 3 નહીં લેવાનું, BN, DN 3 હોય તો 6 નહીં લેવાનું. મોબાઈલ નંબરનો ટોટલ કમ્પાઉન્ડ નંબર એટલે તમે મોબાઈલના 10 અંકોનો સરવાળો કરો તો એ 2 આંકડા મળે.
એ બે આંકડાવાળો જે સરવાળો મળે એને આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે કમ્પાઉન્ડ નંબર કહેવાય. તો અંક 1 થાય, મોબાઈલના 10 અંકોનો સરવાળો 1 થાય, એને માટે જે કમ્પાઉન્ડ નંબર છે એટલે 10 અંકોનો બે આંકડામાં મળતો સરવાળો એ 37, 73, 46, 64, 55 કે 91 થતો હોય તો એ સારો. પણ 28 કે 82 સરવાળો થતો હોય બે અંકોમાં, 10 મોબાઈલના અંકોનો સરવાળો એ 28 કે 82 થતો હોય તો નહીં લેવો. એ તમને નુકસાન કરે, કારણ કે 8નો આંક શનિનો અને 2નો આંક એ ચંદ્રનો છે. એવા જાતકોનું મન એ ચંચળ રહે, વિષાદ યોગ થાય છે. માટે ઘરમાં કોઈની સાથે ભળે નહીં, ઓછું બોલે. પછી લઈશું સરવાળો 10 અંકોનો મોબાઈલના એ 3 આવતો હોય તો એવા જાતકો એમના જે કમ્પાઉન્ડ નંબર છે એટલે 10 મોબાઈલના અંકોનો સરવાળો બે આંકમાં મળે એવા કયા નંબર સારા? તો કે 12 લઈ શકાય, 21 લઈ શકાય, 30 લઈ શકાય, 39 લઈ શકાય, 57, 66 અને 75. મોબાઈલના 10 અંકોનો સરવાળો આવો થતો હોય તે મોબાઈલ સારો. પણ બને ત્યાં સુધી 12 સારો, પણ 12ની પાછળ 1 લો તો એ તમને ભારે નુકસાન કરે. એટલે 121, 1, 2, 1 સાથે આવતા હોય એવા મોબાઈલ નંબર નહીં લેવા. અને આ તો કમ્પાઉન્ડ નંબરની વાત છે, એમાં 12 ચાલી શકે. પરંતુ જો તમે સરવાળો 3 લેવાના હો મોબાઈલના 10 અંકોનો તો એમાં 48 કે 84 કમ્પાઉન્ડ નંબર થાય એવું નહીં લેવું. કારણ કે 4 એ રાહુનો અંક છે, 8 શનિનો છે, તો શનિ રાહુ શ્રાપિત યોગ કરે. એવા જાતકો કે જેમના જન્મ પૂર્વે વડીલોએ કોઈ બાધા આખડી રાખી હોય, એમના મોબાઈલમાં આવો સરવાળો આવતો હોય અને એ કામ ઘણું કરે પણ એની અપેક્ષા પ્રમાણેનું એને ફળ ન મળે, તો મોબાઈલના 10 અંકોનો સરવાળો બે અંકોમાં 48 કે 84 આવતો હોય તો એવો મોબાઈલ નંબર નહીં લેવો. ધારો કે આપણે કીધું કે જેના જન્મ તારીખ વિશેની વિગતો ઉપલબ્ધ નથી એવા બધા જ 5નો મોબાઈલના 10 અંકોનો સરવાળો 5 આવે એવો મોબાઈલ લઈ શકે. તો એમાં પણ એનો જે ટોટલ આપણને મળે બે અંકોનું, મોબાઈલના 10 અંકોનું સરવાળો કરતાં બે અંકોનું જે ટોટલ મળે એ 14, 23, 32, 41 કે 50 હોય તો બહુ સારું. એમાં કોઈ બાદ નથી. આપણે આગળ જેમ જોઈ ગયા કે એક સરવાળામાં 28 કે 82 ન આવે, 3ના સરવાળામાં 48 કે 84 ન આવે, એવું અહીંયા અંક 5 એવો સરવાળો બધા અંકો મોબાઈલના 10એ 10 એનો સિંગલ ડિજિટ્સનો સરવાળો 5 આવતો હોય એ મોબાઈલ નંબર સારો. અને એની પેરો 14, 23, 32, 41 ને 50 થતા હોય કમ્પાઉન્ડ નંબર એ સારો. એમાં કોઈ નિષેધ નથી કે આવો કમ્પાઉન્ડ નંબર આવે એ ન લેવું. એવું જ 6 નંબરમાં એના 10 અંકોનો સરવાળો જે બે આંકડામાં મળે એમાં પણ કોઈ બાદ નથી. એમાં બે આંકડા આવે એવા કયા મોબાઈલ નંબર લેવા કે જેનો સરવાળો 6 થાય? તો એ છે 15, 51, 33, 24, 42 અને 51. આવા મોબાઈલ નંબરોના કમ્પાઉન્ડ નંબરો હોય તેવા લેવા જોઈએ. હવે બીજો એક ટિપ્સ લઈશું આપણે કે 4 અને 8થી બનેલો પેર્સ, કોમ્બિનેશન્સ, ત્રિકોણો, પ્લેન્સ એટલે સ્તંભ અથવા તો ક્ષિતિજ રેખાઓ અને એલ શેપ, અંગ્રેજીના એલ શેપ ન લેવા જોઈએ. અંક 4 અને 8 એ મોબાઈલ નંબરમાં ન જ આવવો જોઈએ, આવો આગ્રહ રાખવો. પેર 14, 24, 34, 41, 42 અને 45થી 49, 54, 64, 74 અને 94 અને 18, 28, 38, 48, 58, 68, 78, 80થી 89,
અને 98 આટલી પેર થતી હોય, કોમ્બિનેશન, ત્રિકોણ, સ્તંભ રેખાઓ કે ક્ષિતિજ રેખાઓ કે એલ આકારમાં, તો એવા મોબાઈલ નંબરો ન લેવા. મોબાઈલ નંબરમાં અંક 2 અને 7 એ એક જ વખત લેવો. એકથી વધુ વખત એ ન લેવો બહુ જ હિતાવહ છે. બને ત્યાં સુધી મોબાઈલમાં 2 અને 7 ન જ આવે ચાલે, પણ 12ની પેર આવતી હોય તો એ શુભ ફળદાયી છે, તો 1 પછી 2 આવે ચાલે, પણ 2 1 ન લેવો. પરંતુ જો જાતકમાં મૂળાંક કે ભાગ્યાંક જન્મ તારીખમાં 2 અને 7 ન હોય તો જ મોબાઈલ નંબરમાં 2 7 લેવા, નહીં તો ન જ લેવા. અંક 7 2 વાર, 1 વાર સાથે ન લેવા. જ્યારે જાતકના મોબાઈલ નંબરમાં બધી જ અનુકૂળતા છે પણ 7નો અંક આવતો હોય તો એ 2 વાર વધુમાં વધુ લઈ શકાય, પણ એ 7 2 વખત સાથે નહીં આવવા જોઈએ. એટલે કે 77ની જોડી ન લેવાય, 77ની. 2 7 અલગ અલગ હોવા જોઈએ, વચ્ચે બીજા અંક હોવા જોઈએ. તો કઈ કઈ સારી પેર તમે મોબાઈલમાં ગણી શકો તો એ છે 11 12 13 15 17 અને 19. એમાં સર્વશ્રેષ્ઠ જે પેર છે એકમાં, તો એ 11 13 અને 15 લઈ શકાય. આપણે 2ની સિરીઝ એટલે કે 25 29 20 આવો પેર એ મોબાઈલમાં ન આવે એ સ્વીકારીશું, પણ ધારો કે એકાદ 2 આવતો હોય તો એવી કઈ પેરો મોબાઈલમાં લઈ શકાય તો એ 25 અને 29 છે. એ સિવાય 20થી 24 26 27 28 મોબાઈલમાં નહીં લેવી જોઈએ. પછી લઈશું 3 31થી 40નું. તેમાં 31 33 અને 37ની પેર મોબાઈલમાં આવતી હોય, એ 3 અને 1 3 2 તગડા કે 3 7 આવતા હોય તો એ ખૂબ સારા. પરંતુ એની સાથે 35 અને 39 39 પણ લઈ શકાય. પરંતુ ક્યારેય તમારે 32 34 36 અને 38 એવી પેર આવતી હોય એ મોબાઈલ નહીં લેવા. પછી લઈશું 51ની સિરીઝ, કારણ કે 41થી 49ની સિરીઝ એ બહુ સારી નથી, એટલે આપણે એ નહીં લઈએ ચોગડાવાળું કોઈ પણ અંક પેરમાં. પણ 5ના અંકવાળી પેર લઈ શકાય, પણ એમાં 51 55 અને 57 આવે તો એ શ્રેષ્ઠ છે. પણ એની સાથે સામાન્ય ફળદાયી 52 અને 53 પણ ચાલી શકે. આવી પેર મોબાઈલમાં આવતી હોય 51 52 53 55 અને 57 તો એ ચાલી શકે. પરંતુ 54 56 58 અને 59ની પેર આવતી હોય તો એવા મોબાઈલ નંબર નહીં લેવા. પછી 6ની સિરીઝ જોઈએ તો એમાં 2 જ લઈ શકાય, એક 66 અને 69. આ 2 જ પેર આવતી હોય તો એવો મોબાઈલ નંબર લેવાય. બાકી 61 62 63 64 65 67 અને 68 આ પેર મોબાઈલ નંબરમાં હોય તો એવો મોબાઈલ નંબર ન લેવો. 71 73 75ની પેર સારી, પરંતુ 72 74 અને 76થી 75 79 76થી 79 સુધીની પેર એ મોબાઈલમાં ન આવવી જોઈએ. પછી સારી પેરમાં તમે લો તો 9ની સિરીઝમાં 91 92 93 96 અને 99 આ પેર સારી, પણ એમાં સર્વશ્રેષ્ઠ પેર એ 99 છે. મોબાઈલમાં 2 9 સાથે આવતા હોય તો એ સારા, પણ 2થી વધુ વખત નવડા ન લેવા, જાતકને ક્ષણિક ગુસ્સાબાજ બનાવે. મોબાઈલમાં 94 નહીં આવવું જોઈએ, 95ની પેર નહીં આવવી જોઈએ, 97 અને 98ની પેર ન આવવી જોઈએ. મહત્ત્વની આપણે એક ટિપ્સ લઈએ તો પેર 36ની પેર એ પરણેલા માટે સારી, પણ કુંવારા વ્યક્તિએ ક્યારે મોબાઈલમાં 3 અને 6 સાથે થઈ અને 63 કે 36 કરતા હોય તો એવો મોબાઈલ નંબર ન લેવો. લગ્નમાં વિલંબ અથવા લગ્ન ન થવાની ઘટના બને, પાત્ર સારું ન મળે.
પછી પેર લઈએ આપણે 59 કે 95, ધંધા કોમ્યુનિકેશનની સ્કિલ માટે સારી, પરંતુ તમારા જન્મના અંક કુંડળીમાં અંક 9 વધુ વખત હોય તો પેર 59 કે 95 ન લેવી. મોબાઈલ નંબરમાં અંક 1 અને અંક 2 બંને હોય તો અંક 3 અને અંક 6 બંને હોવા જ જોઈએ, પરંતુ સાથે ન હોવા જોઈએ. આ એક અગત્યની ટિપ્સ છે કે ધારો કે મોબાઈલ નંબરમાં અંક 1 છે અને અંક 2 પણ છે, તો તમારે અંક 3 અને 6 એ અલગ અલગ, સાથે નહીં, પણ અંક 3 અને 6 મોબાઈલ નંબરમાં આવે તો સારું, પરંતુ એ સાથે ન આવવા જોઈએ. એટલે 1, 2, 3 અને 6 એક સાથે નહીં આવવા જોઈએ. મોબાઈલમાં છૂટાછવાયા હશે તો ચાલશે. પેર 36 ધનહાનિ પિતૃદોષ કરે. મેં અનેક મોબાઈલ નંબરોનો અભ્યાસ કર્યા છે અને સંશોધન કર્યું છે કે જે જાતકોના મોબાઈલ નંબરમાં 36ની પેર છે એ લોકોને ધનની હાનિ બહુ થઈ છે અને એમના જન્મકુંડળીમાં પણ પિતૃદોષ છે, એટલે એને આપણે ધનહાનિ પિતૃદોષ કહીશું. તો મોબાઈલમાં 36ની પેર ન આવવી જોઈએ. મોબાઈલ નંબરમાં 9, 7 અને 2 ત્રણેય અંકો હોય, ધારો કે કોઈના મોબાઈલ નંબરમાં 9 પણ હોય, 7 પણ હોય અને 2 હોય, સાથે હોય અથવા છૂટાછવાયા હોય, પણ 9, 7 અને 2 આવતા હોય તો એવા જાતકો એમને એ નાશ પિતૃદોષ થાય છે. મેં એક ડૉક્ટરના કુંડળીમાં જોયું છે, એ આખા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ એના કન્સલ્ટન્સી માટે જાય છે. એમને સતત અકસ્માત થાય છે, કારણ કે મોબાઈલમાં 9, 7 અને 2 એ ત્રણેય અંકો છે. હવે આપણે નાણાંનો ફ્લો જોઈએ છે, તો તમારા મોબાઈલ નંબરમાં 1, 2 અને 9 આ 3 આંકડા સાથે આવે 129 એવું એક પેર બનતી હોય તો એ અષ્ટલક્ષ્મી યોગ થાય છે. આવા જાતકોને 8 પ્રકારની લક્ષ્મીઓ બતાવી, ગ્રહલક્ષ્મી, સંતતિલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, ધનલક્ષ્મી, આ બધી જ લક્ષ્મીઓ, સંપત્તિ લક્ષ્મી, એવી 8 પ્રકારની લક્ષ્મીઓ બતાવી એવો યોગ થાય જો મોબાઈલમાં 1, 2, 9ની પેર હોય તો. એટલે કે 1, 2 અને 9 સાથે હોય મોબાઈલમાં અને જો એ છેલ્લે હોય તો જાતક જીવન દરમિયાન ખૂબ કમાય છે. નામ, પ્રસિદ્ધિ, પૈસો, આદર, માન, પ્રતિષ્ઠા બધું ખૂબ કમાય છે. એટલે એવા કુંડળી મોબાઈલ નંબરો તમે લઈ શકો. હવે શૂન્યની વાત કરીએ. મોબાઈલમાં આપણે જોઈએ તો મારા મોબાઈલ નંબરને તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે 98 240 80 5 21, તો 2 શૂન્ય આવે છે. મોટે ભાગે 0 વિનાનો મોબાઈલ નંબર એ સર્વોત્તમ છે. 0 છે તો એ ક્યાં છે જોવું, આ કયા અંક પછી છે તે જોવું, અને જો ન સમજાય તો કોઈ મોબાઈલ ન્યુમરોલોજિસ્ટનો તમારે કન્સલ્ટ કરી લેવું. મોબાઈલ નંબરમાં 0 મેક્સિમમ 2 કે 3 વાર આવે તો ચાલી શકે. મારા મોબાઈલ નંબરમાં તમે જુઓ 2 વખત છે, સાથે નથી, અલગ અલગ છે. 98 240 પછી 80 5 21, તો વચ્ચે આંકડો આવી જાય છે. એટલે 2 0 સાથે નથી, પણ 2 કે 3 વાર 0 હશે તો ચલાવી શકાય. અંક 0 છે એ અંક 3, 5, 6 અને 9 પછી આવે તો એ શુભ ફળદાયી. અંતિમ 2 અંકો મોબાઈલના છેલ્લા 2 આંકડા એટલે 9મો અને 10મો અંક, ત્યાં તમારે 0 ન જ આવવો જોઈએ, નહીં તો ભવિષ્ય શૂન્યાકાર થઈ જાય. માટે એ સમયે તમારે મોબાઈલના છેલ્લા 2 અંકોમાં શૂન્ય હોય તેવું ન લેવું.